આજે આપણે ધોરણ 10 અરે 11 સાયન્સ ગણિતમાં ગયા વખતે આપણે છેલ્લે શાખાઓની વાત કરતા હતા. અને શાખાઓમાં એવું આવતું હતું કે જ્યારે શાખાઓની અંદર આપણે અતિવલયની વાતો કરતા હતા અને એમાં આપણે કેટલાક દાખલા બાકી છે કર્યા પછી પ્રક્રિયા સ્વાધ્યાય માટેના ઉદાહરણ કેટલાક દાખલાની ચર્ચા પણ કરવાના છે. તો આપણે લગભગ એવું લાગે છે કે સ્વાધ્યાય 11.4 જે છે એમાં આપણે દાખલા નંબર 11.4 નો 10મો અને 11મો બાકી છે. તો 10મા દાખલાની રકમ શું છે તમને ખબર છે કે નાભી ±50 અને મુખ્ય અક્ષની લંબાઈ 8 છે. જો મુખ્ય અક્ષની લંબાઈ 8 હોય તો તમને ખબર છે સ્વાધ્યાય 11.4 અને દાખલા નંબર કયો છે 10મો. નાભીઓ જે આપેલી છે તમને આવી રીતે આપી દીધેલી છે નાભીઓ ±50 એટલે x અક્ષની નાભીઓ આપેલી છે એટલે x તમારો મુખ્ય અક્ષ થઈ જશે. શું છે x અક્ષ જે છે એ કયો અક્ષ થઈ જશે મુખ્ય અક્ષ થઈ જશે અને y જે છે ગૌણ અક્ષ કહેવાય કે છે કહેતા હોય તે. અને તમને બીજી એક વસ્તુ આપી દીધેલી છે જોડે જોડે મુખ્ય અક્ષની લંબાઈ. શું આપેલી છે મુખ્ય અક્ષની લંબાઈ તમને આપી છે અને એ છે 8. મુખ્ય અક્ષની લંબાઈનું સૂત્ર છે 2a બરાબર 8 માટે a બરાબર કેટલા થઈ જશે 4 બરાબર છે. નાભી તમને c આપેલ છે તો c બરાબર ±5 છે બરાબર છે. હવે c પણ છે અને a પણ છે તમે એના પરથી b² શોધી શકો. તમારી પાસે સૂત્ર છે એનો ઉપયોગ તમે કરી શકો છો બરાબર. અને કરીને તમે બીજી રીતે પણ કરી શકો છો. e બરાબર 5 થશે ને e બરાબર 5 આ c છે એટલે c e નું સૂત્ર છે c/a માટે e બરાબર કેટલા થશે ±5 થઈ ગયા. એટલે એક સૂત્ર એવું છે. બીજું તમારે જો ધ્યાનમાં રાખવું હોય તો b² બરાબર a² કૌંસમાં e² - 1 ના સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો બરાબર છે. તો એ તમને આપી દીધેલો છે એટલે 4 નો વર્ગ કરી દો બરાબર છે. અને એ તમને આપી દીધેલા છે e² તમારા ગુણાકાર કરી દો તો e² - a² તો 5 નો સ્ક્વેર - 4 નો સ્ક્વેર 25 - 16 બરાબર કેટલા મળી જશે 9. 9 કોનો વર્ગ છે 3 નો સ્ક્વેર છે કોના બરાબર b² એટલે b બરાબર આપણને કેટલા મળી જશે ±3 બરાબર. આપણે પ્લસ જ લખવાના છે આપણે બંને બિંદુ લખીએ b. આમ તો +3 એટલા લખો તો ચાલશે. હવે તમારે અતિવલયનું સૂત્ર શું છે સમીકરણ માગેલ સમીકરણ x² / a² - y² / b² બરાબર 1. હવે કિંમતો મૂકી દો x² / 16 - y² / 9 બરાબર છે. આ થઈ ગયો તમારો દાખલા નંબર 10. અને એવી જ રીતે 11મો દાખલો પણ તમને પૂછેલો છે કે નાભીઓ 0 ± 13 છે. જો ± 13 હોય તો તમારી મુખ્ય અક્ષ y અક્ષ થશે અને અનુબદ્ધ અક્ષની લંબાઈ આપેલી છે તમને 24 આપેલ છે. કેટલી આપેલ છે 24. તો મુખ્ય અક્ષની સામે અનુબદ્ધ લંબાઈ તમને આપેલ છે 24 આપેલ છે એટલે a બરાબર 12 થશે. અને જ્યાં e બરાબર મેં ± 5 લખ્યા ત્યાં તમારે be બરાબર 13 લખી દેવાના. એટલે સૂત્ર પછી b² નું જે સૂત્ર છે જેમ પેલા b² બરાબર શું લખ્યું હતું આપણે a² કૌંસમાં e² - 1 તો ત્યાં a² બરાબર b² e² - b². એ જ રીતનો ઉપયોગ કરવાનો. હું તમને એટલું લખી દઉં છું. નાભીઓ 0 ± 3 છે 11મા દાખલામાં બરાબર છે. આમાં કઈ પૂછવું નથી તમારે. તો જો અહીંયા શું થાય દાખલો જ ફેર પડશે જોઈ લો. એટલે તમારું એક કામ થઈ જશે 11 બરાબર 0 ± 13 એટલે મુખ્ય અક્ષ કઈ થશે તમારી x અક્ષ થઈ જશે. c તો તમારે લખી દેવાનું ± થઈ. અને અનુબદ્ધ અક્ષની લંબાઈ તમને આપી દીધી છે. શું આપેલું છે અનુબદ્ધ અક્ષની લંબાઈ. એમાં 2b લખ્યું ચાલી શકે. તમે અહીંયા એ લખો તો આને આ એ જ કહેવાય y બોલાતા એ વખતે પેલા એ બદલાઈ જાય છે સૂત્રો હોય તમને ખ્યાલ હોય તો. તો અહીંયા 2a બરાબર તમને અનુબદ્ધની લંબાઈ આપી દીધેલી છે 24. તો એ બરાબર કેટલા મળી જશે 12. હવે આ જે સૂત્ર લખ્યું તમારું અહીંયા મેં e બરાબર b/a c અહીંયા તમારે c/b કરી દેવાનું. તો અહીંયા તમને સૂત્ર મળશે be બરાબર 13. તો અહીંયા તમે b² લખ્યું ત્યાં a² આ સૂત્ર એટલું બદલી નાખો બીજું કંઈ કરવાનું નથી તમારે. માત્ર શું બદલવાનું સૂત્ર a² બરાબર
b સ્ક્વેર તો આવશે a સ્ક્વેર માઈનસ 1 એટલે કે b સ્ક્વેર e સ્ક્વેર માઈનસ b સ્ક્વેર કિંમત મૂકી દો બરાબર છે 13 નો વર્ગ 169 ને એનો 144 25 એટલે a આવશે 5 તો તમારું સમીકરણ આવી રીતે તમે લખવાના છો ને 2 બરાબર છે a આવશે -9 b સ્ક્વેર આયા રાખો 11 છે તો y સ્ક્વેર upon 25 એટલે એક તો y સ્ક્વેર વાળો પદ પહેલા છે તમારું સમીકરણ એ તમને ખબર છે કારણ કે y સ્ક્વેર upon b સ્ક્વેર માઈનસ x સ્ક્વેર upon a સ્ક્વેર બસ અને તો x અક્ષ અનુબંધ અક્ષ થઈ જાય તમારે બસ ફેર એટલો જ આ b ને ના બદલે પહેલા તમારે z જ હતો એટલે 1 upon y સ્ક્વેર e આવશે 3/5 એટલે b તો તે છે એટલે 169 અને એ તમને આપી દીધેલો છે બરાબર છે એટલે તમારી પાસે આવશે b સ્ક્વેર પછી b બરાબર 5 એટલે b સ્ક્વેર y સ્ક્વેર અને b સ્ક્વેર એટલે 25 અહીંયા આવશે અને અહીંયા આવશે તમારા 144 બરાબર છે બરાબર આ સમીકરણ અહીંયા ખાલી કિંમત મૂકી દે 13 નો વર્ગ 169 લો ચલો લખી દો માઈનસ 12 નો વર્ગ બરાબર છે ડિસ્કસ ને કરતા કરવાનો કારણ કે b ની વેલ્યુ આપણે શોધવાની પછી એટલે આ સૂત્રનો પણ ક્યારેક ઉપયોગ થઈ શકે છે બરાબર આ રીતે થઈ ગયા તમારા દાખલા નંબર 10 11 હવે છેલ્લા બે દાખલા છે એની વાતો કરીએ એટલે તમારું કામ પૂરું છે બરાબર છે કે શિરોબિંદુ +or -70 જો +70 એટલે પહેલો છે x અક્ષ પર આવેલું શિરોબિંદુ છે મતલબ અતિવલય અને અક્ષના છેદબિંદુને શિરોબિંદુ કહેવામાં આવે છે અતિવલયના શિરોબિંદુ કહેવામાં આવે છે એટલે +or -70 આપી દીધું છે એટલે a બરાબર 7 થઈ ગયા અને બીજું આપ્યું છે e બરાબર 4/3 e બરાબર 4/3 e નું સૂત્ર શું છે c/a એટલે તમને c/a તમને આપી દીધેલો છે અને પાછું જોડે જોડે તમને એ c/a તો આપવાની જોડે જોડે તમને એ પણ તમને આપી દીધેલો છે એટલે તમારે તો સહેલામાં સહેલો થઈ ગયું છે બહુ ઈઝીલી દાખલો છે જોઈ લો આપણે કરી દઈએ હવે દાખલા નંબર 14 અને 15 એટલે 11.4 પછી આપણે પ્રક્રિયાના કેટલાક ઉદાહરણ છે એની વાતો કરીશું શિરોબિંદુ +or -70 આના પરથી તમને ખબર પડી જાય કે મુખ્ય અક્ષ કઈ હશે x અક્ષ બરાબર એટલે આ જે તમને મળે ને એ બરાબર મળે કારણ કે તમે જે આકૃતિ દોરશો એ આ રીતની છે x તો આ જે છે એના શિરોબિંદુ કહેવાય તો આ તમને મળી ગયા છે 70 અને આ બાજુ a' લખો તો -70 બસ આવું તમને આપી દીધું છે હવે બીજું એક આપણે કેન્દ્ર આપી દીધેલી છે કદાચ e બરાબર 4/3 છે પણ આપણે e નું સૂત્ર શું છે તમને ખબર છે e બરાબર c/a બરાબર e બરાબર c/a માટે અહીંયા તમને c ની તો કોઈ જરૂર છે નહીં તમારે તો સમીકરણ બનાવવું છે ને એટલે 4/3 e આપેલો છે તો તમારી પાસે સૂત્ર છે પેલું e બરાબર 20 આમાં શું જોઈશે બીજ વિશે તો b સ્ક્વેર નું સૂત્ર શું બનશે a² - 1 કયું સૂત્ર બનશે
a સ્ક્વેર માઇનસ 1, તો આમાં e થઈ જશે ને, c બરાબર e, એટલે તમને એ રકમ તમારી પાસે આવી જશે. એટલે સીધા તમે લખશો 16/9, e ની જગ્યાએ સીધા લખશો તો બી ચાલશે. બરાબર, એટલે આપણે પેલું સૂત્ર છે લખી નાખીએ, b સ્ક્વેર બરાબર a સ્ક્વેર e સ્ક્વેર e સ્ક્વેર માઇનસ 1. હવે a એટલે 7 નો સ્ક્વેર, c અપન a એટલે આ તમારી રકમ છે 4/3, એટલે 16/9 માઇનસ 1, 49, 16 માઇનસ 9 છેદમાં 9. બરાબર, 49 16 માંથી 9 જાય, 7/9, 9 સીતો 63, 4, 6 અને 7 ચોક 28 ને 34, 343 છેદમાં 9 તમારો b સ્ક્વેર આવી જશે. અને અહીંયા a બરાબર 7 માટે a સ્ક્વેર બરાબર 49. હવે મુખ્ય અક્ષ x હોય તો સૂત્ર શું હશે? x સ્ક્વેર અપન a સ્ક્વેર માંગેલ સમીકરણ x સ્ક્વેર અપન a સ્ક્વેર બરાબર માઈનસ y સ્ક્વેર અપન b સ્ક્વેર બરાબર x સ્ક્વેર છેદમાં 49 માઈનસ y સ્ક્વેર છેદમાં 343 ભાગ્યા 9 બરાબર છેદનો છેદ ક્યાં લઈ જવાનો? ઉપર લઈ જવાનો. એટલે x સ્ક્વેર અપન 49 માઈનસ 9 y સ્ક્વેર અપન 343 બરાબર આવું સમીકરણ છે. જોજો, x સ્ક્વેર અપન 49 માઈનસ 9y સ્ક્વેર છે તો 343 બરાબર આ 14 માં. બસ આ જ રીતે તમારે એક્ઝામ્પલ નંબર 15 આવશે કે નાભી 0 પ્લસ ઓર માઈનસ 10 આપી છે. આ વખત નાભી આપી એટલે c આપેલો છે. બસ, અને જે 2, 3 માંથી પસાર થાય એટલે બિંદુ આપી દીધેલું છે પ્રથમ ચરણનું, એટલે x અને y તમને આપી દીધેલા છે. શું આપેલા છે? x અને y. અને નાભી એટલે c એટલે e બરાબર c અપન a, એવા પ્રકારનું તમારું સૂત્ર થશે. બરાબર છે. એમાંથી કંઈક કરતા કંઈક કિંમતો મૂકીને સોલ્વ કરવાનો દાખલો છે, એટલે થોડો કંઈ જોવું પડશે તમને. બરાબર, તો આપણે લખી દઈએ દાખલા નંબર 15. આમાં કશું જ નથી, શિરોબિંદુ એટલે મુખ્ય, આના પરથી ખબર પડી જાય તો y અક્ષ તમારી અનુબદ્ધ અક્ષ થઈ જશે. y અક્ષ કઈ થશે? આ મુખ્ય અક્ષ થઈ ગઈ. તો આ અક્ષ કઈ હશે? અનુબદ્ધ અક્ષ. બરાબર, બસ આટલું ધ્યાન રાખવાનું. આ બધામાં જે છે નાભી આપેલી છે એટલે તમને c આપેલો છે અને બિંદુ આપેલું છે કે બિંદુમાં તમારો પરવલય પસાર થાય છે. આવું પહેલા લખી દેવાનું. બસ, હવે આપણે નાભીને શું છે એ જોઈ લઈએ. તો x અક્ષ મુખ્ય અક્ષ આવે કે શું એ ખબર પડી જાય. 0 પ્લસ ઓર માઈનસ 10 અંડર રૂટ 10, એટલે નાભી આ છે એટલે મુખ્ય અક્ષ કઈ થશે? y થશે. બસ, આ મુખ્ય અક્ષ થઈ ગઈ. તો આ અક્ષ કઈ થશે? અનુબદ્ધ અક્ષ થશે. હવે બીજું તમને એક વસ્તુ આપેલી છે. બીજું શું આપેલ છે? બિંદુ 2, 3 માંથી પસાર થાય. આ 2 અક્ષ અને 3 હોય તો અહીંથી તમારો આ પરવલય પસાર થાય છે 2, 3 બિંદુ. એટલે આ શું આપેલ છે તમને? x અને y આપેલો છે. આવું વિચારવાનું. તો હવે તમારે જો મુખ્ય અક્ષ y અક્ષ થતી હોય તો તમારું સમીકરણ શું થાય? તો b સ્ક્વેર વાળું પદ પહેલું આવે, એટલે અતિવલયનું સમીકરણ. બરાબર છે. કયું થાય તો લખવું પડશે y સ્ક્વેર અપન b સ્ક્વેર માઈનસ x સ્ક્વેર અપન a સ્ક્વેર બરાબર. બરાબર છે. અહીંયા a 0, અહીંયા b 0 વખત સીધું આવી જાય અને અહીં જે આવશે એ 0 a થઈ જાય. આવું ઊંધું થઈ જાય. હવે તમારી પાસે 2, 3, 3 નો અક્ષ 9 ભાગ્યા b સ્ક્વેર માઈનસ x સ્ક્વેર 4 ભાગ્યા a સ્ક્વેર બરાબર. હવે આપણને c આપેલ છે. શું આપેલ છે? c નાભી આપેલ છે. એનો ઉપયોગ કરીને આપણે એવું સમીકરણ મેળવીશું કે નાભીનું જે સૂત્ર થશે એ શું થશે? b આપેલો છે, b આ b છે તો ઉત્કેન્દ્રતાનું સૂત્ર શું થશે એવું લખીશું તો તમને ખબર. ઉત્કેન્દ્રતા E બરાબર એ વખતે c અપન b લખવાનું, એટલે b થશે તમારી પાસે. બસ આ આપેલું છે.
શું આપે છે? બી તમને આપી દેશે. હવે a સ્ક્વેર બરાબર b સ્ક્વેર e સ્ક્વેર એ સૂત્ર છે, તમારા બે સૂત્રો યાદ રાખવાના. b સ્ક્વેર બરાબર a સ્ક્વેર e સ્ક્વેર માઈનસ a સ્ક્વેર. બરાબર. અને a સ્ક્વેર ને કરતા કરવો હોય તો ત્યાં b સ્ક્વેર લાગી જશે. એટલે તમારી પાસે એક કિંમત અહીંયા મળી જશે. તમને જોઈ લેજો. a સ્ક્વેર બરાબર b સ્ક્વેર e સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. અહીંયા છે 10 નો સ્ક્વેર, √10 નો સ્ક્વેર 10 જ આવશે, માઈનસ b સ્ક્વેર a સ્ક્વેર. હવે આ જે વેલ્યુ છે એ તમારે આની અંદર મૂકવાની. એકમાં મૂકતા એવું લખી દેવાનું. એકમાં બરાબર અહીંયા લખી દેવાનું. આ સૂત્ર એક ખાસ યાદ રાખજો, બધા માટે કામ લાગી જશે તમારે. જ્યારે મુખ્ય અક્ષ y અક્ષ હોય ત્યારે b સ્ક્વેર અહીં આવી જશે. મુખ્ય અક્ષ x હોય તો b સ્ક્વેર અહીં આવે, એટલું યાદ રાખજો. b તમને આપી દીધેલા છે 10 √10 નો સ્ક્વેર 10 માઈનસ b સ્ક્વેર. હવે આનો ઉપયોગ આપણે સમીકરણ 1 માં કરતા, 1 માં મૂકતા. બરાબર. એટલે આનો નંબર 1 આપી દો. તો 9/b સ્ક્વેર માઈનસ 4/10 માઈનસ b સ્ક્વેર બરાબર. હવે ક્રોસ ગુણાકાર કરીને ચાલુ પાપો. 9 10 માઈનસ b સ્ક્વેર માઈનસ 4 * b એટલે 4b સ્ક્વેર બરાબર 10b સ્ક્વેર માઈનસ b4. જોયો. હવે સાદું રૂપ આપી દેવાનું. શું આપવાનું છે? સાદું રૂપ. 90 માઈનસ 9b સ્ક્વેર માઈનસ 4b સ્ક્વેર બરાબર 10b સ્ક્વેર માઈનસ કરીએ માઈનસ 10b સ્ક્વેર પ્લસ b રેઝ ટુ 4 બરાબર 0. ચલો જોઈ લો. b રેઝ ટુ 4 પહેલા લખી દો. આ બધાનો સરવાળો થઈ જશે. 10 ને 4 14 ને 9 અથવા 10 ને 9 ને 4 23 b સ્ક્વેર પ્લસ 90 બરાબર 15 6 90 15 ને 6 21 થશે. બરાબર છે. એટલે 18 × 5 18 ને 5 જો 15 6 15 ને 6 21 અને 18 × 18 ને 5 23. બરાબર છે. એટલે હવે ચાલુ રાખવાનું. અહીં ઉપર લખીશું. બરાબર. એ બાજુનો જવાબ આપણા બાજુ પૂરું કરી નાખીએ. અચ્છા, એનો ઉપયોગ તમારે પેલું સૂત્ર અહીંયા લખ્યું છે મેં એની અંદર લખી દેવાનું. કિંમત મૂકવી પડશે. b સ્ક્વેર આ b ની 4 ઘાત છે. b ની બે વેલ્યુ આવી ગઈ b સ્ક્વેર ની. હવે b સ્ક્વેર ની બે વેલ્યુ આવતી હોય તો a સ્ક્વેર નું સૂત્ર શું તે તમે યાદ કરો ને. a સ્ક્વેર બરાબર 10 માઈનસ b સ્ક્વેર માં મૂકતા. હા, તો a સ્ક્વેર બરાબર 10 માઈનસ 18 માઈનસ 8. a સ્ક્વેર બરાબર 10 માઈનસ 5. આપણે ધન સંખ્યાનો ઉપયોગ કરવાનો છે. શાનો ઉપયોગ કરવાનો? ધન. હવે સમીકરણ કિંમત મૂકી દો. 1 માં મૂકતા માટે માગેલ સમીકરણ છેલ્લો જવાબ. માગેલ અતિ વલયનું સમીકરણ સમીકરણ 9/18 અરે એ y સ્ક્વેર upon 18 ને 5 મૂકો એટલે 5 આવશે. y સ્ક્વેર upon 5 માઈનસ x સ્ક્વેર upon 3. તમને 5 5 ના હા 5 જ છે. અરે સામે એક માટે y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર બરાબર આવી લખીશું. બરાબર. થોડોક આમ અટપટ લાગે થોડુંક ધ્યાન રાખવાનું. એટલે આ સૂત્રો બહુ સરસ રીતે ઉપયોગ થઈ જાય છે.
જ્યારે નાભી y અક્ષ પર હોય ત્યારે સૂત્ર તમારે a સ્ક્વેર બરાબરનું લખવાનું b સ્ક્વેર e સ્ક્વેર માઇનસ 1 વાળું b સ્ક્વેર બરાબર છે ખબર. અને નાભી x અક્ષ હોય ત્યારે a સ્ક્વેર b સ્ક્વેર બરાબર a સ્ક્વેર e સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નું સૂત્ર લખવાનું. આ બે સૂત્રો બહુ સરસ જરૂરી છે. હવે ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે, કારણ કે એવા તમારે પ્રક્રિયાની અંદર દાખલા છે. જોઈએ તો આકૃતિ 17 માં તમને આપી દીધેલું છે, ઉદાહરણ 17 છે. એ મુજબ પરાવર્તકની નાભી શિરોબિંદુ S શિરોબિંદુ 5 સેમી દૂર છે. જો તેની ઊંડાઈ 45 સેમી હોય, અંતર AB શોધવાનું છે. એટલે પરવલય આકાર જે બને છે એનો વ્યાસ શોધવાનો છે. નાભી શિરોબિંદુથી 5 સેમી દૂર છે. કેટલા સેમી? શિરોબિંદુથી નાભીનું અંતર 5 સેમી, એટલે C ± 50 લખાય, પણ તમારે ધન અક્ષની દિશા તરફ જવાનું છે. અને E બરાબર 5 એ તો તમે કહી દો, A બરાબર પણ 5 થઈ જશે. ઉગમ બિંદુથી શિરોબિંદુ એટલે એ મળી ગયો. હા સોરી, નાભી નથી. નાભી શિરોબિંદુથી 5 સેમી દૂર છે, એટલે નાભી આપણી દીધેલ છે. નાભીથી શિરોબિંદુ થી 5 સેમી દૂર છે, એટલે એ તમારી પાસે 5 આવી ગયો બરાબર. અને ઊંડાઈ 45 એકમ છે, તો અંતર AB શોધો છે. જો આપણે શિરોબિંદુથી નાભીનું અંતર 5 લઈએ તો એ બરાબર 5, અને ઉગમ બિંદુ શિરોબિંદુ લઈએ અને પરાવર્તકને x અક્ષની ધન દિશા તરફ લેવાનું, તો પરવલય ભાગનું સમીકરણ y² બરાબર 4ax ધન દિશામાં તમારે લેવું છે. તો એ બરાબર 5 એટલે 20x હશે. એટલે x બરાબર 45 તમને આપી દીધેલા છે. x બરાબર 45 એ આખા નંબર ઉપયોગ કરી શકો. બહુ સરસ દાખલો છે, કારણ કે આવા તમારે પ્રતિને સ્વાધ્યાય પણ દાખલા છે ભાઈ. જો બહુ સાદું અને સિમ્પલ છે. તમે કીધું પરાવર્તકની નાભી. જો આ એક આપણે પહેલા આકૃતિ દોરવી પડે, બરાબર છે. x અક્ષ y અક્ષ. પરવલય જ્યાં છે તમારો આ રીતે જાય છે, બરાબર છે. અને આને તમારે આગળ લંબાવી જાય, આપણે આટલા સુધી નાખવાના. આવું હતો તમારે ભલે આગળ રાખે વાંધો નથી, અને આના હિસાબ દોરવાનો છે. આવું ધ્યાન રાખો, બરાબર છે. એટલે આ જે છે તમારો પાછળનો ભાગ થશે, અને અહીંયાથી આ જે ડિસ્ટન્સ આપેલો છે 45 સેમી ઊંડાઈ, એની ઊંડાઈ જે પરાવર્તક છે ને એનો પાછળનો ભાગ છે. હવે તમે આને આમ દોરો છો તો આ તમે નાભી દોરતા હશો, બરાબર છે. તો અહીંયાથી આ જે ડિસ્ટન્સ છે કે આ બાજુ ડિસ્ટન્સ છે, એ આટલો ડિસ્ટન્સ જે છે 5 એકમ છે, 5 cm છે. આ શિરોબિંદુ પર તમે પરવલય દોરી દીધું, આ નાભી દોરી દીધી, તો આ જે છે તમારો એ છે, આને કહી દો એ નહીં, બરાબર છે. એટલે તમારું બધું કામ થઈ જશે. આ જે છે તમારું શિરોબિંદુ થઈ ગયું 5 0 થશે. એટલે 5 એ તમારો શું બનશે? તો અહીંથી આ જે ડિસ્ટન્સ આટલું એ જ છે, એટલે એ છે બસ. તો તમને એવું કહેવામાં આવે છે તો AB શોધવાનો છે, A અને B આખો ડિસ્ટન્સ શોધવાનો. તો અહીંયા એવું છે કે શિરોબિંદુથી નાભીનું અંતર 5 સેન્ટીમીટર. આ શિરોબિંદુ અને આ નાભી છે, આ નાભી થાય અને આ શિરોબિંદુ પર ટૂંકમાં આ જે ડિસ્ટન્સ છે 5 સેમી છે બસ. અને બીજું એટલે એ બરાબર શિરોબિંદુથી ઉગમ બિંદુ સુધીનું અંતર x અક્ષ ઊંડાઈ એટલે 45 cm છે x, બરાબર. અને જો આપણે આ પરવલય x અક્ષની ધન દિશા સાથે દોરીએ તો પરવલય આકારનું સમીકરણ શું થશે? પરવલય આકારનું સમીકરણ ધન દિશામાં તો 4ax થશે. હવે 4 * a એટલે 5 અને x એટલે 45. આ બધું ઠપકારી દેવાનું. x બરાબર 45 છે, એટલે 5 × 20 × 45, 45 નું કેટલા થશે? 900 કોનો વર્ગ થશે? 30 નો સ્ક્વેર થશે. એટલે y² બરાબર 300, y બરાબર 30 cm આવી જશે, પ્લસ ઓર માઈનસ.
એટલે કે AB બરાબર 2y. આ જે ડિસ્ટન્સ છે 2y થશે અહીંથી આના બરાબર સાઈડ આ પરાવર્તકનો વ્યાસ આવી ગયો. તો એવું તમે આપેલો છે પહેલો દાખલો જુઓ. એક પરવલય આકારના પરાવર્તકનો વ્યાસ 20 સેમી. આ તમને આપી દીધેલો છે 20. તો અડધો કેટલો થઈ જશે 10. એટલે y તમારી પાસે આવી જશે 10. y કેટલો આવી જશે 10. અને ઊંડાઈ છે 5. ઊંડાઈ છે 5 એટલે a બરાબર 5 આપેલા છે તમને પાસે. a બરાબર કેટલા આપેલા છે 5. એટલે અહીંયા પણ પરવલયનું સમીકરણ તમારે એ જ રીતે થઈ જશે. બંને સેમ વસ્તુ તમારી પાસે થઈ જાય છે. તો p જે છે 5 10 બિંદુ થશે. કઈ બિંદુ થશે 5 10. તો તમારે એ બિંદુ કઈ થઈ ગયું 5 45 થઈ ગયું. આ બિંદુ જુઓ તો અહીંથી આ 5 હોય તો આ બિંદુ છે 5 45 થઈ ગયું. આ x થઈ ગયો આ શું થઈ ગયો y. પણ આપણે ax માં જવાનું એટલે આ a થશે ને આ x આપણે આ રીતે સંબંધમાં જોવાનું. તો એવી આ જ આકૃતિ તમારે પહેલા દાખલો દોરજો. બીજું કંઈ કરવાનું નહીં. એમાં એટલું જ કરવાનું છે 45 જે છે ત્યાં આગળ તમારે ઊંડાઈ જે છે એ 20 છે. ના પરવલયનો વ્યાસ 20 છે એટલે પૂછવું પડશે આપણે. નવેસરથી દોરીને તમને કહી દઉં બરાબર. બિંદુ B 5 10 ઊંડાઈ 5. પેલામાં ઊંડાઈ છે 45 એટલે 45 પહેલા હા. અને આપણે કીધેલું છે 10. આ ડિસ્ટન્સ જે ઉભો આવે છે 10 તમારે શોધવાનું. એટલે એમાં આ નહીં લાગે બરાબર. આકૃતિ આવી દોરવાની છે. જોજો પહેલા સ્વાધ્યાયને જોઈએ પહેલો આપણે તમને ખ્યાલ આવી જશે. પ્રત્યેના સ્વાધ્યાય બરાબર. એ તમારે કશું કરવાનું પહેલા આપણે દોર લેવાનું બીજું કશું કરવાનું જો દોરજે બરાબર. x आज आपको व्यास आपेलो है तो आटलो डिस्टन्स કેટલો થશે 10 છે. અહીં p અને q કીધેલો છે. અહીં o છે. આ y ડેશ અને આ છે x ડેશ. ઓકે. હવે આપણને કીધું છે કે બિંદુ જે ઊંડાઈ છે 5 છે. એટલે અહીંથી આ જે અંતર છે એ 5 cm છે. કેટલી છે 5 cm થશે. અહીંયા સુધી નાભી સુધી. તો આ તમારું શું થઈ ગયું a અને આ 20 છે એટલે આ કેટલું માપ થઈ જશે 10. તો આ બિંદુ કયું ગયું 5 10 થઈ ગયું. બસ હવે તમારી પાસે ધન x ની દિશા સાથે આકૃતિ પરથી પરવલયનું સમીકરણ શું બનશે તો y² બરાબર 4ax. y² બરાબર 4ax. હવે તમારી પાસે 4 છે અને x પણ છે એટલે તમારે શું શોધવાનું આવશે a શોધવાનું છે. શું શોધવાનું છે a કારણ કે ઊંડાઈ પેલી આપી દીધી છે cy. એટલે y ની જગ્યાએ તમારે લખવાના છે 10 બરાબર. એટલે 10 નો સ્ક્વેર 4a અને અહીં લખવાના 5. 100 ભાગ્યા 20 બરાબર a. 20 × 100 માટે a બરાબર કેટલા આવશે 5. શોધવાનું શું કીધેલું છે નાભીના યામ. તો a બરાબર 5 માટે નાભીના યામ શું થઈ જશે c બરાબર ± m. c રાઈથિયા જે ડિસ્ટન્સ છે ઊંડાઈ અને 5 કીધેલા છે. જેમ પેલા ઊંડાઈ 45 હતી એટલે x બરાબર છે. આ રીતે તમારે પહેલું દેખાય. નાભીનું સ્થાન એ પરાવર્તક વ્યાસ પર છે. પરાવર્તક વ્યાસનું મધ્ય બિંદુ છે.
નાભિનું સ્થાન પરાવર્તક વ્યાસનું મધ્યબિંદુ થશે. શું થશે? મધ્યબિંદુ થાય છે. ઓકે, ચલો તો આપ જેટલું કરે છે 2 વાર કરી દેવાનું. ઓકે.